दारू छोड़ो जीवन जोड़ो, दारू छोड़ो जीवन जोड़ो, दारू छोड़ो जीवन जोड़ो। आज रोज અહીંથી પ્રવાસ દરમિયાન રાજણભાઈ દારૂની ઝુંબેશ ચલાવી રહ્યા છે અને અમે આખા કચ્છની અંદર દેશી અને અંગ્રેજી બંને દારૂ એની સાથે સાથે બડુભા બાપુ, રાજણભાઈ, રામજીભાઈ અને તમામ ગ્રામજનોને જણાવું કે આપણે તો હજી અહીંયા દારૂની ઝુંબેશ ચલાવીએ છીએ. ડ્રગ્સ, ગાંજો અને ચરસ પણ આપણા નાના નાના બાળકો સુધી પહોંચી ગયું છે. આપણા નાના નાના એમડી, આરએમડી જેવી રીતે મળે છે એવી રીતે એમડી ડ્રગ્સ નામનું ડ્રગ્સ પણ અહીંયા મળે છે. પંજાબી ઢાબાઓની અંદર આ ચાલુ છે. પીઆઈ ગઢવી, સામખિયારીના પીઆઈ ગઢવીને આ બાબતે અમે જાણ કરેલી અને પીઆઈ ગઢવી સમક્ષ પણ આધોઈ ગામની રજૂઆતો કરેલી. આધોઈ ગામના અને તમારા આસપાસના બીટ જમાદારો, પોલીસ વાળાઓ માત્ર ને માત્ર ખાખી વર્દીનો ઉપયોગ તેઓ હપ્તા લેવા માટે કરે છે. એ લોકો ક્યાંય પણ એક પણ આ દારૂના પોઈન્ટ ચલાવતા વ્યક્તિને ક્યારે પકડતા નથી. એ પકડે તો એને ફોન કરીને જાણ કરી દે કે ફલાણા ભાઈ તું અમારા ત્યાં આવી જજે, અમારે દારૂના 2 કેસ કરવાના છે. ગમે એ વ્યક્તિને ત્યાં તું મોકલાવી દેજે, ગમે એ વ્યક્તિને બેસાડી દે, એની સરભરા થાય. એને સારામાં સારી વસ્તુ ત્યાં જમાડવામાં આવે છે લોકઅપની અંદર અને સવારે એને પાછો મૂકી દેવામાં આવે. એને સહી કરવી હોય ને તો એના હાથ ધ્રુજતા હોય ને તો એને દેશી દારૂ પીવડાવવામાં આવે. આપણી આ કમનસીબી છે કે ગામના સરપંચથી કરી આસપાસના ગામના લોકો ખૂબ જાગૃત થયા છતાં પણ દારૂ બંધ કરાવી શકતા નથી અને દારૂનું જે ધંધો કરે છે બુટલેગરો તમારા ગામના, એ લોકો અમલનો લેતા હતા. બાકી હવે તો ગમે અહીંયા ગરથુલિયા ખાઈ અને આપણા યુવાધનો પડ્યા હોય, ગટરમાં પડ્યા હોય. રાજણભાઈ, માતાજીના કાર્યક્રમ હોય, ગજકોટના હોય, ભગવાનના કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, રાસ રાસુડા હોય, ગરબા હોય, કોઈ પણ પ્રસંગો હોય, ત્યાં કને લગ્ન પ્રસંગો હોય, ત્યાં તમામ જગ્યાએ દારૂ પીને આવા લોકો આપણને જોવા મળે છે. આપના ગામમાં, આપના રામ મંદિરના સાનિધ્યમાંથી હું આ પીઆઈ ગઢવી અને તમારા ગામમાં આવતા બીજ જમાદારો, પોલીસ વાળાઓને પણ ખુલ્લી ચેલેન્જ આપું છું કે ભાઈ તમે જે બાબુશાહી ચલાવો છો એ અમારા ટેક્સના પૈસાથી તમે પગાર મેળવો છો. તમારા બાપુજીની ધોરાજી ચલાવવાનું બંધ કરી દેજો અને ગ્રામજનોની જે રજૂઆતો છે રજૂઆતો સાંભળજો. આજની તારીખમાં અહીંયાના પૂર્વ કચ્છના એસપી મારો ફોન નથી ઉપાડતા, ડીવાયએસપી મારો ફોન નથી ઉપાડતા. મેં એને કીધું આવો, હું તમને ગામે ગામ લઈ જાઉં અને જે દારૂ વેચે છે, બુટલેગરો છે, એ બુટલેગરોના પોઈન્ટ ઉપર લઈ જાઉં અને જનતા રેડ અમે આધોઈની અંદર એક કરી. એના પછી 20-22 હતા, એ બધા અંદર ક્યાંક ને ક્યાંક બખોલમાં અત્યારે જતા રહ્યા છે. વેચતા હશે, છૂટા છવાયા વેચે છે. ગઢવી સાહેબે અને એના જે મળતિયાઓ ગામમાં તમારા અહીંયા કને કોણ પોલીસ વાળા આવે છે મને ખબર નથી, પણ જે પણ આવે છે, હરીસિંહ છે કે બીજા કાનજીભાઈ, મનજીભાઈ, જે કોઈ પોલીસ ખાતામાં હોય એ તમામને જણાવી છે કે ભાઈ તમારા પરિવાર છે એમ ગામના પરિવાર છે અને આ ગામજનો યુવાધન જ્યારે આ રવાડે ચડી રહ્યું છે દારૂના, તો આપણી પણ ફરજ છે અને અમારા પૈસાનો નોકરો તમે કરો છો. તમારા ઘરેથી ક્યાંયથી પૈસા લઈને તમે કમાતા નથી. એટલે આ જે જનતા છે એના પૈસા છે અને એ પૈસા નો દુરુપયોગ ન થાય. તમારી પાસે ઘણી બધી જગ્યાએ 15 થી 20 યુવાનો તમારા ગામના જો ગુજરી ગયા હોય તો આજે સમાજ તમારા દારૂ બુટલેગરો વેચે છે, બુટલેગરો દારૂ વેચે છે, એ પણ લગભગ આ ગામના આસપાસ ગામના લોકો જ હશે. એટલે એમને પણ વિનંતી કરી તમને રોજગાર ન મળતો હોય તો મારો નંબર રાજણભાઈ પાસે, બડુભા પાસેથી લઈ લેજો અને હું તમને ક્યાંક ને ક્યાંક મહિને 50,000 લાખ રૂપિયાનો રોજગાર તમને બેઠા બેઠા મળી જાય એવી વ્યવસ્થા હું કરી દઈશ. એટલે મહેરબાની કરીને આ ગામને, આસપાસના ગામને બક્ષી દેજો.